એમ કહેવાય છે કે દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ થાય, એક પરદેશ ગયા ના વિસરાય, એક પાસે ન પોસાય. અમુક માણસો એવા હોય છે કે આપણી પાસે આવે તો આપણને આનંદ થાય, અને અમુક માણસો આપણી પાસે આવે તો આપણને દુઃખ થાય, એ જાય ત્યારે સુખ થાય. અમુક માણસો એવા હોય છે કે પરદેશ જાય, આપણાથી દૂર જાય તો એ વિસરાય નહીં, આપણે એને ભૂલી ન શકીએ. અને ઘણા માણસો એવા હોય છે કે આપણી પાસે જ હોય પણ પોસાય નહીં, એના સ્વભાવ એવા વિચિત્ર હોય કે આપણને એનું સાનિધ્ય ગમે નહીં. આ બંને પ્રકારના માણસોમાં આપણું પોતાનું વ્યક્તિત્વ કેવું છે? શું આપણે જ્યારે ઘરે જઈએ છીએ ત્યારે બધાને આનંદ થાય છે, કે પછી આપણું અસ્તિત્વ કોઈને ખૂંચે છે? એ આપણે વિચારવું પડે. આપણા અસ્તિત્વથી લોકોને આનંદ થાય ત્યારે સમજવું કે આપણે સજ્જન પુરુષ છીએ, આપણે સારા માણસ છીએ. પરંતુ જો આપણે ઘરમાં જઈએ અને કર્ફ્યુ જેવું વાતાવરણ થઈ જાય, કોઈ એકબીજા સાથે બોલે નહીં, બાળકો શાંતિથી વાંચવા લાગે અને બધું સુમસામ વાતાવરણ થઈ જાય, તો સમજવું કે આપણું વ્યક્તિત્વ સારું નથી. એટલા માટે માણસ માત્રે અંતરદૃષ્ટિ કરીને વિચારવું પડે કે ઇઝ માય પ્રેઝન્સ પ્લેઝન્ટ ઓર પેઇનફુલ? શું મારું અસ્તિત્વ આનંદદાયક છે કે પીડાદાયક છે? આપણે જ્યારે પણ ઘરમાં હોઈએ, મિત્રો સાથે હોઈએ, ઓફિસમાં હોઈએ, નોકરી પર કે આપણા વ્યવસાયમાં, દુકાને હોઈએ, શું આપણું વ્યક્તિત્વ લોકોને ગમે છે? તો આપણું જીવન સાર્થક. જો આપણું વ્યક્તિત્વ કોઈને ન ગમે તો ચોક્કસ સુધારો કરવાની જરૂર હોય છે. આપણે બધાએ આપણા ઘરનું વાતાવરણ એવું રાખવું જોઈએ કે બધા આનંદમાં રહે, અને એના માટે આપણે આપણા વ્યક્તિત્વમાં સુધારો કરવો એ બહુ જરૂરી હોય છે. જો આપણા સાનિધ્યથી બધા આનંદમાં આવે તો બહુ સારું, પરંતુ જો આપણા સાનિધ્યથી કોઈને પણ કંઈ દુઃખ થતું હોય તો આપણે આપણી અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવાની ખૂબ જરૂર હોય છે. દુનિયાની અંદર હંમેશા જે સારા માણસો હોય છે, જેના સ્વભાવ સારા હોય છે, જે બધા સાથે હળીમળી શકે, હેત પ્રેમથી વાતચીત કરી શકે, બધાની સાથે ભળી જાય, એ બધાને ગમતા હોય છે. પણ અમુક માણસો પોતાના રૂઆબમાં રહેતા હોય, પોતાના અહંકારમાં રહેતા હોય, અને એ માણસ હંમેશા બીજાને નડતા હોય તો એના અસ્તિત્વને કોઈ પણ માણી શકતા નથી. એટલા માટે આપણે ભગવાનને હંમેશા પ્રાર્થના કરવી કે આપણું વ્યક્તિત્વ એવું બને કે આપણા અસ્તિત્વથી બધાને આનંદ આવે. જેમ મહાન પુરુષો, પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ જેવા સત્પુરુષો જ્યાં જ્યાં જાય ત્યાં સૌ સંતો ભક્તો આનંદમાં આવી જાય છે, કારણ કે એ મહાન પુરુષોનું વ્યક્તિત્વ જ એવું હોય છે. એ આપણા ઘરે પધારે ત્યારે આપણું ઘર પણ તીર્થ બની જતું હોય છે, અને આપણને અંતરમાં આનંદનો અનુભવ થતો હોય છે. અનેક મહાન ભક્તો પણ એવા થઈ ગયા કે જેમનું સ્મરણ કરીએ તો પણ આપણને આનંદ થતો હોય છે. તો આપણું સાનિધ્ય કે આપણું સ્મરણ બીજાને આનંદ આપે એવું વ્યક્તિત્વ આપણે બનાવીએ તો જીવન સાર્થક થયું કહેવાય. આપણા સાનિધ્યથી ઘરના પ્રત્યેક સભ્યો આનંદમાં રહે એવું આપણે જીવન જીવી શકીએ, એ જ ભગવાનને પ્રાર્થના.